ઘરે હું રોકાવા ગઈ હતી, મારા ભાઈના લગ્ન હતા. મને એ ફોન ઉપાડતો નહોતો એટલે મેં જાણ્યું કે કેમ ફોન નથી ઉપાડતો. એટલે એ ઘરમાં કોઈક લેડીઝને લઈને હતો. મેં દરવાજો ખોલીને કીધું કે મને બતાવી કોણ છે, બતાવ્યું નહીં. એમાંથી અમારી બેને આ માથાકૂટ થઈ બધી. અને 31 તારીખની રાતે આવી રીતના મારકૂટ થઈ. એના મમ્મી પપ્પા અને બધા આવ્યા હતા. એની બેનની ઘરે હું ગઈ, મારો છોકરો લઈ લીધો તો મારી પાસેથી. છોકરો લેવા હું ગઈ તો મને કે છોકરો તને ન દઉં. એ છોકરો લેવા ગઈ ને એમાં આ બધી માથાકૂટ થઈ અને એમાં એ બધા ભેગા થઈને મને મારી જેઠા, મારી નણંદે, મારી હાહુએ, મારા ઘરવાળાએ બધે ભેગા થઈને મારા ગળા દબાવ્યા. ઘરમાં નહીં, ચોક વચારે દબાવ્યા. 10 માણસો સાક્ષીમાં હશે. એ દીકરી છું, બાવાજીના ઘરમાં બેઠી હતી અને અત્યારે આ રીતનું થયું તો એને મને કોઈ વસ્તુ બાકી નથી રાખી. છેલ્લી બાકી મારી નાયતે જઈને લોકો ઊભા રહ્યા. મારી નાયતને નીચું જોવું પડે ને એવા 2-3 શબ્દો એ લોકો મને બોલી ગયા છે. એને 1.5 વર્ષનો દીકરો છે, આખી રાત રખડાવી, 10:30 વાગ્યા પછી એને મારી અને દારૂ પીધો અને એનું ગરું દબાવ્યું. અને હાહુ, નણંદ ને નણદોયો ને એના હારા બધા એ લોકો હતા, એના આજુબાજુના બધા હતા. અને આખી રાત રખડી અને હારી પેટ મારી જ્ઞાતિ વિશે એને કીધું કે તું આવી દલિતની શીખ છોકરી અમારા છોકરાના ઘરમાં. એટલે આ બધું કે થયું કે નકર કાંઈ ના થાય. આ તમને ક્યારે જાણવા મળ્યું? આ અમને જાણવા મળ્યું આ 2-3 દિવસમાં. નકર નહોતું, કાંઈ ખબર જ નહોતી અમને. 2-3 દિવસની અંદર અમને ખબર પડી કે આવું બધું છે ને. એમ તો મારા છોકરાને લગ્ન ત્યાંથી આવ્યા હતા બધાય. મેં એમને 25,000ની તો હોનાર મીઠી કરાવી દીધી છે. 10,000ના લુગડા લઈ દીધા 2 માણાને. આ બધું છે ને એને વાહાથી કર્યું, મારી દીકરીને મારી બધું વાહાથી કર્યું. અને કોક બાઈને પૂરીને એમાં વધારે બાંધણું કર્યું. 3 વાર બાઈને પૂરી, 2 વાર તમારી દીકરીએ જાતી કરી દીધી. અને આ 3જી વાર છે ને, અને એ બાબાજીનો દીકરો છે, મટન, મચ્છી, મુરગી બધું ખાય છે અને દારૂ પી છે. અને મારી દીકરીને છે ને મન પડે એમ બોલે. મારી દીકરીએ કોઈ દી જણાવ્યું જ નથી. દારૂ પીને અમારી છોકરીને રાતે મારી, દારૂ પીએ છે, પછી લેડીઝોને લઈ આવીને ઘરમાં રૂમમાં રાખે છે. અને એના સાક્ષી એના જ સભ્યો એની જેઠાણી. હા, એની ઉપર રહે, નીચે મારી છોકરી ઉપર બતાડ્યો કે હાલે આ. કાલ રાત્રે ફોન કર્યો મારી બેને મને. મેં એવી રીતનું કીધેલું કે મને મારે મારી જેઠાણી, મારી નણંદ, મારી હાબુ, મારો નણદો, મારા ઘરવાળાએ મારું ગળું દબાવ્યું. મારું ગળું દબાવીને મારતી હતી. અને મારે એક નણંદે મારી મને. એવી રીતનો મને ફોન કર્યો. સવારે 4 વાગે મને હાથમાં આવી મારી બેન. ત્યાં સુધી રાજકોટમાં રખડતી હતી. આવી હાલત કરી. છોકરો જટીને કાઢી મેલી ઘરની બરાબર. અને આવી રીતની મારીને કાઢી મેલી.